હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, દરેકનું હાર્દિક સ્વાગત છે મિત્રો. ધોરણના વિષય ગુજરાતી ચેપ્ટર નંબર તમારો મિત્રો જે છે 20, જે અંદર ચેપ્ટરનું નામ છે સમાજ સમર્પિત શ્રેષ્ઠી. જેનું સંપૂર્ણ સોલ્યુશન કરીશું, જે તમને આ પરીક્ષામાં પણ ખૂબ જ ઉપયોગી નીવડશે. આ જવાબો તમે તમારી ગુજરાતીની નોટબુકની અંદર મિત્રો લખી શકો છો, અને આપણી ચેનલ પર તમામ વિષયના સર્જા સોલ્યુશન સાથે મૂકવામાં આવે છે, જે તમને આ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં અથવા તો ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે. તે પહેલાં ચેનલમાં નવા આવેલા મહેમાન હો તો મિત્રો ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી દેશો, અને બાજુમાં બેલ બટન પર ઓલ નોટિફિકેશન પણ કરી દેશો. શરૂઆત કરીએ સ્વાધ્યાયની. પ્રશ્ન 1. પ્રશ્ન નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને ખરાની નિશાની કરવાની છે. જેમાં પહેલા નંબર છે કિશોરવયે નાનજીભાઈમાં કેવા પ્રકારની સાહસિકતા હતી? તો ઓપ્શન એ અણદીઠેલી ભોમ પર પગ મૂકવાની, એટલે કે ઓપ્શન એ આપણું સાચું બને છે. ત્યારબાદ આગળ જોઈએ પ્રશ્ન નંબર 2, એટલે કે યુગાન્ડામાં બેતાજ બાદશાહ તરીકે કોને ઓળખાવ્યા છે? તો ઓપ્શન બી ગુજરાતના શ્રેષ્ઠી નાનજી મહેતાને. ત્રીજા નંબર છે નાનજીભાઈના મતે કેવી સમાજ રચના ભારતને મહાન બનાવશે? તો ઓપ્શન ડી પુત્ર પુત્રીની સમાનતા અને જાતિ વર્ણના ભેદભાવ વગરની સમાજ રચના. ચોથા નંબરે છે નાનજીભાઈએ આર્ય કન્યા ગુરુકુળનો પાયો કોના હાથે નખાવી અસ્પૃશ્યતા નિવારણનું સાહસિક પગલું ભર્યું? તો ઓપ્શન સી એક હરિજન બાળાના હાથે. પ્રશ્ન 2. નીચેના પ્રશ્નોના 2-3 વાક્યોમાં ઉત્તર લખો. વિડીયો સારો લાગે છે તો લાઇક, કોમેન્ટ અને શેર પણ કરતા રહેજો. પ્રશ્ન 1. 13 વર્ષની કિશોરવયે નાનજીને દરિયામાં જતી વખતે કેવો અનુભવ થયો? 13 વર્ષની કુમળી વયે નાનજીભાઈએ યુગાન્ડા જવાનું નક્કી કર્યું. મહિનાઓની સફર, વહાણની મુસાફરી, એમાં વચ્ચે તોફાન આવ્યું. કુવાથંભ અને શેઠ તૂટી ગયા. મૃત્યુ સામે દેખાતું હતું. ભૂખ, તરસ અને અનિશ્ચિત ભાવિ છતાં તેમણે હિંમત જાળવી, તાંડવ વચ્ચે સ્થિરતા રાખી, બીમાર સાથીઓની સેવા કરી અને ઈશ્વર ઉપર અડગ શ્રદ્ધા રાખી સફર પાર કરી. એક કિશોર માટે એવો અનુભવ હતો કે જીવન પછી ગમે તેવી કપરી પરિસ્થિતિમાં તેઓ ડગ્યા નહીં. પ્રશ્ન 2. નાનજીભાઈ મહેતાના જીવનનો પંચશીલ સિદ્ધાંત જણાવો. નાનજીભાઈ મહેતાનો પંચશીલ સિદ્ધાંત આ હતો: સાદો વેશ, સાદી બોલી, સાદું લખાણ અને ઉચ્ચ પહેરવેશ. આ સિદ્ધાંતો નાનજીભાઈને પોતાના જીવનમાં સદાય માટે જાળવી રાખ્યા. આ ઉપરાંત સામાન્યજનો, ગ્રામજનો, મહિલાઓ, અસ્પૃશ્યતા વગેરે માટે જે સત્કાર્યો કર્યા તેની પાછળ તેમના પંચશીલ સિદ્ધાંતો હતા. પ્રશ્ન 3. નીચેના પ્રશ્નોના 7-8 લીટીમાં ઉત્તર લખો. પહેલો પ્રશ્ન છે નાનજીભાઈ કાલિદાસ મહેતાને યુગાન્ડાના બેતાજ બાદશાહ તરીકે શા માટે ઓળખાવ્યા છે? નાનજીભાઈ કાલિદાસ પાસે ખેતીનું બિલકુલ જ્ઞાન ન હતું. તેમ છતાં તેમણે યુગાન્ડામાં વણખેડેલી ધરતી પર અજાણ્યા પ્રદેશમાં કપાસ, ચા, કોફીની ખેતી શરૂ કરી. પોતાની કાર્યકુશળતા દ્વારા એમણે સફળતા પ્રાપ્ત કરી. તેમણે એક ઉદ્યોગ તરીકે કપાસનો વિકાસ કર્યો કે યુગાન્ડા રૂ માટે જગવિખ્યાત બન્યો. તેમણે શેરડીનું વાવેતર કર્યું. આ રીતે તેમણે યુગાન્ડાની આર્થિક પ્રગતિનો પાયો નાખ્યો. ઈસવીસન 1924માં સુગર ફેક્ટરી શરૂ કરી. જાપાનની ટેકનોલોજી અપનાવી તેમણે નવા યુગની શરૂઆત કરી. આમ સૌરાષ્ટ્રના એક 4 ચોપડે ભણેલા વ્યક્તિ યુગાન્ડામાં ઉદ્યોગ ક્ષેત્રે સારો વિકાસ કર્યો. આથી નાનજીભાઈ કાલિદાસને યુગાન્ડાના બેતાજ બાદશાહ તરીકે ઓળખવામાં આવે છે. પ્રશ્ન 2. નાનજીભાઈ મહેતા અજાણ્યા પ્રદેશમાં ઉદ્યોગ સાહસિક તરીકે શા કારણે સફળ થયા? નાનજીભાઈ કાલિદાસ અજાણ્યા પ્રદેશમાં ઉદ્યોગ અને કૃષિ ક્ષેત્રે સફળ થયા. તેનું કારણ તેમની કોઠાસૂઝ અને સખત પુરુષાર્થથી અજાણ્યા પ્રદેશમાં કપાસ, ચા, કોફી, રબર વગેરેની ખેતી કરી. આ ઉપરાંત કપાસનો વિકાસ કરીને યુગાન્ડાની આર્થિક પ્રગતિમાં ફાળો આપ્યો. તેમણે ઈસવીસન 1924માં સુગર ફેક્ટરી શરૂ કરી. આમ નાનજીભાઈ પાસે સાહસ, અડગ શ્રદ્ધા, દૃઢ મનોબળ દ્વારા અજાણ્યા પ્રદેશમાં ઉદ્યોગ સાહસિક તરીકે સફળ થયા. મિત્રો, આ હતું તમારું સ્વાધ્યાય સોલ્યુશન. હવે આગળનું સ્વાધ્યાય સોલ્યુશન તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે.